નમસ્કાર મિત્રો, ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના સૌથી અગત્યના સમાચાર મિત્રો, સિસ્ટમ આગળ પાછળ થઈ રહી છે। મિત્રો, ગુજરાતની અંદર એન્ટર તો થઈ છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમ આવતી નથી। મિત્રો, આપણે ટ્રેક પણ જણાવી દીધો હતો, ટ્રેક મિત્રો નક્કી કરી નાખ્યો હતો કે આ સિસ્ટમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી આવશે અને ત્યાર પછી આ સિસ્ટમ ઉપરની તરફ ગતિ કરશે, એટલે કે રાજસ્થાન તરફ સિસ્ટમ જતી રહેશે। એ મુજબ મિત્રો સિસ્ટમ સમગ્ર ગુજરાતની અંદર આવતી નથી, જેથી મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, કચ્છના વિસ્તારોને લાભ મળતો નથી, સારો એવો લાભ મળ્યો નથી। સૌરાષ્ટ્રના ભાગોને કચ્છની અંદર વરસાદ એવો પડ્યો નથી। મિત્રો, તમામ મિત્રોને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવી દીધી છે। 10-10 ઇંચ વરસાદ પડી ગયો છે। સૌથી અગત્યના મિત્રો આજના સમાચાર રહેવાના છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ પડશે। પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી આજના વિડીયોની અંદર મિત્રો તમામ આગાહી જાણવાનું છે। મોડલ દ્વારા મિત્રો શું આગાહી કરી છે એના વિશે પણ જાણીશું। સાથે મિત્રો હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ પણ જાહેર કરી નાખ્યો છે। હવામાન વિભાગે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપી દીધા છે। તમામ માહિતી આજના વિડીયોની અંદર મિત્રો જાણવાના છે। તો સૌથી પહેલા મિત્રો આજે 29 તારીખને મંગળવાર છે। મિત્રો, આજે મંગળવારના રોજ આ સિસ્ટમ હજી પણ મધ્યપ્રદેશનો જે આ બાજુનો પશ્ચિમનો ભાગ છે અને ગુજરાતનો જે આ બાજુનો ભાગ છે એ ભાગની અંદર ગુજરાતના પૂર્વ ભાગ, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને અડીને આ સિસ્ટમ હજી પણ રહેલી છે। પણ તમામ મિત્રોને જણાવી દેવાનું કે આ સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડતી જઈ રહી છે। આ સિસ્ટમ મિત્રો જ્યારે બંગાળની ખાડીમાંથી ઓડિશા લાગુ વિસ્તારની અંદર હતી ત્યારે ડિપ્રેશનની અંદર હતી, ત્યાર પછી મિત્રો ધીમે ધીમે મધ્ય ભારત તરફ આવતા મિત્રો આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય, એટલે મિત્રો સિસ્ટમ નબળી પડી ગઈ અને હવે મિત્રો આજની તારીખની અંદર આ સિસ્ટમ લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે। એટલે હજી પણ વેલમાર્કમાંથી લો પ્રેશરમાં, એટલે કે એનાથી પણ નબળી પડી ગઈ છે। તો ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં અને વેલમાર્ક લો પ્રેશરમાંથી અત્યારે આ સિસ્ટમ મિત્રો લો પ્રેશરની અંદર ફેરવાય છે, પરંતુ હજી પણ આ સિસ્ટમ ગુજરાતને અડીને જ આવેલી છે। મિત્રો, એનો ઘેરાવો પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી ફેલાયેલો છે। તેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હજી પણ વરસાદ પડવાનો છે। સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે। મિત્રો, એ વરસાદ નીચે મિત્રો તમને સફેદ કલરના મોન્સૂન ટ્રફ જોઈ રહ્યા છો, એને કારણે મિત્રો આ વરસાદ પડવાનો છે। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં તો લાંબી તારીખ સુધી વરસાદ પડશે એ પણ મિત્રો જણાવીશું। સૌથી પહેલા મિત્રો આપણે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના વિશે મિત્રો જાણી લઈએ। પરેશ ગોસ્વામીએ મિત્રો શું આગાહી કરી છે જાણી લઈએ। તો મિત્રો પરેશ ગોસ્વામીએ આગાહી કરી નાખી છે, પણ એની પહેલાં સૌથી પહેલાં જે લોકો નથી જાણતા તમામ મિત્રોને જણાવી દઉં કે ગુજરાતમાં ગઈકાલે પણ મેઘમહેર થઈ ગઈ છે। મિત્રો, હવામાન વિભાગે પણ પોતાના રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી બદલી નાખી છે। જે આગાહી મિત્રો ગઈકાલે કરી હતી એ આગાહી સાંજના રિપોર્ટમાં બદલી નાખી છે। મિત્રો, હા મિત્રો, કેવી રીતના આગાહી બદલી એ પણ મિત્રો જણાવીશું, પણ સૌથી પહેલાં જાણી લો કે ગઈકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 145 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં મિત્રો સૌથી વધુ સુરતના ઉમરાપાડાની અંદર 4.92 ઇંચ વરસાદ પડ્યો છે। એની પહેલાંના દિવસની વાત કરું 27 તારીખે તો મિત્રો સાબરકાંઠા વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો હતો। આ ગઈકાલનો વિસ્તાર છે મિત્રો, સુરતના ઉમરાપાડાની અંદર 4.92 ઇંચ વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરમાં 3.23 ઇંચ વરસાદ, બોડેલીમાં 2.99 ઇંચ વરસાદ, જાંબુઘોડા છે, સોનગઢ છે, ગરબાડા છે,
ડોલવણ છે, સુરત સિટી છે, કામરેજ, પલસાણા, વ્યારા, બારડોલી બધા વિસ્તારની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આની સાથે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો. અને કયા સુધી મિત્રો વરસાદ પડશે એની આગાહી પણ જાણીશું. હવે મિત્રો આપણે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના વિશે જાણી લે. પરેશ ગોસ્વામીએ મિત્રો ગઈકાલે પોતાના વિડીયોમાં જણાવી દીધું છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી હતી, ત્યારે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે. લગભગ 5 ઇંચથી લઈને 7 ઇંચ જેટલો વરસાદ પડે એવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યો છે. તો મિત્રો હમણાં જ આપણે જણાવ્યું કે સિસ્ટમ હજી પણ ગુજરાતની નજીક છે, જો કે લો પ્રેશરની અંદર એટલે કે નબળી પડી છે. તેમ છતાં ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતના ભાગની નજીક છે, જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી પણ 5 ઇંચથી લઈને 7 ઇંચ વરસાદ પડે એવી આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ કરી છે. જો કે અમદાવાદ છે, વિરમગામ છે, ગાંધીનગર છે, કપડવંજ છે, આણંદ, નડિયાદ, ખેડા આ બધા વિસ્તારોની અંદર તીવ્રતામાં થોડો ઘટાડો થશે. એટલે ગઈકાલે જે વરસાદ પડ્યો એની કરતાં થોડી તીવ્રતા ઘટવાની છે. પરંતુ આ જે રાઉન્ડ છે જે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે એ હજી પણ 30 તારીખ સુધી ચાલશે. એટલે કે મિત્રો આજે 29 તારીખ છે, આજે તો વરસાદ પડવાનો જ છે, પરંતુ આવતીકાલે 30 તારીખે પણ વરસાદ પડવાનો છે. સારો એવો વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે એવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધારે રહેશે, એટલે મધ્ય ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતની અંદર તીવ્રતા વધુ જોવા મળશે. એમાં પણ 2 જિલ્લા છે, સાબરકાંઠા અને અરવલ્લી, આ બંને જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ રહી શકે એવી આગાહી કરી છે. મિત્રો આ 2 જિલ્લાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ પડી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ વાત થઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હજી પણ વરસાદ પડવાનો છે. તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ સારો વરસાદ છે, પરંતુ એ વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમને લીધે નથી, પરંતુ નીચેથી જે ઓફશોર ટ્રફ બની રહ્યો છે જે કેરળથી લઈને આપણા ગુજરાત સુધી વિસ્તરેલો છે એ ટ્રફ મિત્રો સૌથી પહેલાં તમને બતાવી દઉં. તો મિત્રો આ જે ટ્રફ છે સફેદ કલરનો ટ્રફ હમણાં જ મેં તમને બતાવ્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ આ ટ્રફને લીધે પડી રહ્યો છે, જે કેરળથી લઈને આપણા ગુજરાતના દક્ષિણ ભાગ સુધી મિત્રો આ ટ્રફ વિસ્તરેલો છે, જેને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. મિત્રો બીજા મોડલ દ્વારા પણ આ ટ્રફ તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા પણ જોઈ શકો છો કે છે કેરળથી લઈને આપણા દક્ષિણ ગુજરાતના છેડા સુધી આ ટ્રફ વિસ્તરેલો છે, જેને કારણે મિત્રો આપણા દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે. પરંતુ મિત્રો આ જે ટ્રફ બન્યો છે, જે સક્રિય બન્યો છે એ આ સિસ્ટમને લીધે જ સક્રિય થયો છે. જેમ જેમ મિત્રો આ સિસ્ટમ આ તરફથી ગુજરાત તરફ આવતી રહી એમ એમ આ ટ્રફ વધુ સક્રિય બનતો ગયો છે. મિત્રો જેમ જેમ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ આવી એમાં સિસ્ટમનો આ જે નીચેનો ટ્રફ છે એ પણ વધુ સક્રિય બનતો ગયો અને એને જ કારણે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો વરસાદ પડી રહ્યો છે. પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું કે એને જ કારણે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. આ ઓફશોર ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતની અંદર હજી 2 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. તો આ જે નીચેનો મિત્રો ટ્રફ છે એને કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં 2 તારીખ સુધી મિત્રો હજી વરસાદ પડવાનો છે, જેમાં સુરત હોય, વલસાડ હોય, વાપી હોય, બારડોલી હોય, બીલીમોરા, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા આ બધાની અંદર સારો એવો વરસાદ જોવા
મળશે। તો મિત્રો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ તો મિત્રો નબળી પડી જશે, પરંતુ આ ટ્રફ નીચેનો જે મોન્સૂન ટ્રફ મિત્રો તમે જોવો છો એ ટ્રફને લીધે દક્ષિણ ગુજરાતમાં હજી 2 ઓગસ્ટ સુધી વરસાદ પડશે। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદ પડવાનું છે। તો મિત્રો આપણે 3 વિસ્તારની વાત કરી દીધી, ઉત્તર ગુજરાતની વાત કરી દીધી, મધ્ય ગુજરાતની વાત કરી દીધી અને દક્ષિણ ગુજરાતની વાત કરી દીધી। આ ત્રણેયની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો અને હજી પણ વરસાદ પડશે। ત્યારે મિત્રો હવે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી દઈએ તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિસ્ટમની અસર ઓછી રહી છે, આ વિસ્તારો સુધી સિસ્ટમ પહોંચી નથી, એટલે કે મિત્રો સિસ્ટમ અંદર સુધી પ્રવેશી જ નથી। એથી મિત્રો આ વિસ્તારને કોઈ સારો એવો લાભ મળ્યો નથી। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદ પડ્યો નથી। અમુક વિસ્તારો તો એવા છે કે ત્યાં હચોડો વરસાદ પડ્યો નથી, કારણ કે મિત્રો આ સિસ્ટમ અંદર આવી જ નથી, પરંતુ એના ઘેરાવાને લીધે કદાચ સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈ ભાગમાં વરસાદ પડી જાય। જો કે સારો એવો વરસાદ તો નથી જ પડવાનો, એ આપણા અગાઉના વિડીયોમાં પણ કીધું હતું। જો કે મિત્રો મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે અને ભાવનગર છે, એના અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આ પરેશ ગોસ્વામીની આગાહી છે, બાકી સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગમાં ક્યાંય વરસાદ એવો ખાસ પડવાનો નથી। છૂટા છવાયા કોઈ સ્થળો હોય ત્યાં ઝાપટા પડી જાય એવી આગાહી કરવામાં આવી છે। મિત્રો એક લેટેસ્ટ ડેટા જણાવી દઉં કે ગીર સોમનાથ છે અને કચ્છ છે એ એવા વિસ્તાર છે કે આ 2025ના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તો આ 2 જિલ્લામાં પડ્યો છે, એક છે ગીર સોમનાથ અને કચ્છ જિલ્લો। આ 2 એવા જિલ્લા છે જે 2025માં સૌથી ઓછા વરસાદ પડનારા જિલ્લા કહી શકાય। તો મિત્રો પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે। મિત્રો હવે આપણે હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ જણાવી દઈએ તો મિત્રો 28 તારીખે ગઈકાલે સાંજે 6 વાગે હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જણાવ્યો। એમાં 3 સિસ્ટમ ભારતની અંદર બતાવી છે। આ 3 સિસ્ટમ તમને હમણાં મોડલની અંદર બતાવું એટલે તમને ખબર પડી જાય કે આ 3 સિસ્ટમ કઈ રીતના બની છે। સૌ પ્રથમ મિત્રો આ જે સિસ્ટમો છે ઇંગ્લિશની અંદર લખેલી છે, તો મિત્રો આને આપણે ગુજરાતીમાં લખીને તમને બતાવ્યું છે। તો સૌ પ્રથમ આ 3 જે સિસ્ટમો છે ગુજરાતીની અંદર તમને બતાવું છું। તો મિત્રો આ છે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ આપણે આ જે સિસ્ટમો છે એને ગુજરાતીમાં ફેરવી નાખી છે। તો પહેલી સિસ્ટમની મિત્રો વાત કરી દઈએ તો ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની નજીકના પૂર્વ રાજસ્થાન ઉપર 28 તારીખે એક સિસ્ટમ જે જોવા મળી છે એ લો પ્રેશરની અંદર એટલે કે નીચા દબાણમાં જોવા મળી છે। અને આ જે પ્રેશર મિત્રો આપણી જે બંગાળની ખાડીની પ્રેશર છે એની જ વાત કરવામાં આવી છે। મિત્રો આ મોડલ દ્વારા મિત્રો તમને પ્રેશર બતાવી દઉં તો એ જે સિસ્ટમ છે આ સિસ્ટમની વાત કરી છે કે આ પૂર્વ રાજસ્થાનનો ભાગ છે અને આ મધ્યપ્રદેશનો ભાગ છે, અને આ સિસ્ટમ હવે લો પ્રેશરની અંદર બની ગઈ છે એવું પહેલી સિસ્ટમની અંદર વાત કરવામાં આવી છે। તો પહેલી સિસ્ટમ મિત્રો તમે જોઈ લીધી છે। ત્યાર પછી મિત્રો આ બીજી સિસ્ટમની વાત કરી છે કે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી લઈને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી એટલે કે અરબી સમુદ્રમાંથી છેક છેડો ઉત્તર પ્રદેશ સુધી લઈ જવાનો છે। એમાં વચ્ચે કોણ આવશે તો ગુજરાત આવશે, પૂર્વ રાજસ્થાન આવી જાય, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ આવી જાય। આવી રીતના આખો લાંબો એક ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે। એ પરિભ્રમણની વાત મિત્રો કરવામાં આવી છે। આ રીતની પરિભ્રમણ છે મિત્રો એવું કીધું છે કે આ પશ્ચિમનો જે અરબીનો ભાગ છે આ ભાગથી લઈને છેક ઉત્તર પ્રદેશનો મિત્રો ભાગ છે ત્યાં સુધી આખા સિસ્ટમનો ઘેરાવો બન્યો છે। મિત્રો આ સિસ્ટમની વાત કરી છે એમાં આપણો ગુજરાત આવી જાય છે, એમાં પૂર્વ રાજસ્થાન આવી જાય છે, એમાં મિત્રો આ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ આવી જાય છે। આવી રીતના આખો ઘેરાવો બને છે। આ ઉત્તર પ્રદેશ આવી ગયું, તો આ સિસ્ટમની મિત્રો વાત કરવામાં આવી છે। તો આ 2 સિસ્ટમ મિત્રો સમજ્યા, એક મિત્રો આ સિસ્ટમ છે અને એક મિત્રો આ સિસ્ટમની વાત કરવામાં આવી છે।
ત્યાર પછી મિત્રો ત્રીજી સિસ્ટમની વાત કરી છે કે સરેરાશ દરિયાની સપાટી પરથી ચોમાસાનો ટ્રફ ગંગાનગરથી લઈને નીચા દબાણવાળા ક્ષેત્રનું કેન્દ્ર ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની નજીક પૂર્વ રાજસ્થાન ઉપર છે. ત્યાર પછી બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ આવી જાય છે. તો મિત્રો એ સિસ્ટમની વાત કરી છે મિત્રો આ ગંગાનગરથી લઈને મિત્રો આ જે સિસ્ટમ આવી રીતના આગળ વધી છે, જે મિત્રો આ પશ્ચિમ બંગાળ સુધીનો ભાગ છે ત્યાં સુધી આ સિસ્ટમ વિસ્તરી જાય છે. આ એ સિસ્ટમની વાત કરવામાં આવી છે. તો મિત્રો આવી રીતના આખા ભારતમાં જે સિસ્ટમ બની છે, સિસ્ટમ 3 સિસ્ટમની વાત કરી છે. એક મિત્રો આપણી આ મેન સિસ્ટમ, ત્યાર પછી એક મિત્રો આ જે ઘેરાવો છે એ ઘેરાવો, અને એક મિત્રો આ જે ઘેરાવો બને છે. એમ 3 પ્રકારના ઘેરાવાની વાત કરી છે. પરંતુ મિત્રો હવામાન વિભાગે હજી પણ એક સિસ્ટમની વાત નથી કરી મિત્રો. કેમ નથી કરી એ ખબર નથી, પરંતુ દરેક રિપોર્ટમાં એ સિસ્ટમની વાત તો હોય જ છે. એ સિસ્ટમ મિત્રો આપણી આ નીચેની સિસ્ટમ છે જેને ઓફશોર ટ્રફ કહેવામાં આવે છે. આ ઓફશોર ટ્રફની વાત મિત્રો આ રિપોર્ટમાં કરવામાં આવી નથી. શા માટે નથી કરી એ મિત્રો નથી જાણતો, પરંતુ અત્યારે ખાલી આ 3 સિસ્ટમની વાત કરવામાં આવી છે. હવે મિત્રો આ જ 3 સિસ્ટમની વાત આ બીજા મોડલમાં પણ એકવાર જોઈ લઈએ. તો મિત્રો આ જે પહેલી સિસ્ટમ મિત્રો આપણે બંગાળની ખાડીથી આવી છે એ સિસ્ટમની વાત કરી છે. બીજો ઘેરાવો મિત્રો આ રીતના આખા સિસ્ટમનો બન્યો છે એ સિસ્ટમની વાત કરી છે. અને ત્રીજો ઘેરાવો આવી રીતના મિત્રો આખા પશ્ચિમ બંગાળ સુધી છે એની વાત કરવામાં આવી છે. નીચેનો મિત્રો આ જે ઓફશોર ટ્રફ છે એની વાત આ વખતે આ રિપોર્ટમાં કરવામાં આવ્યું નથી. નખરા ચોથી સિસ્ટમ બનત, પરંતુ એની વાત મિત્રો આ વખતે રિપોર્ટમાં થઈ નથી. તો મિત્રો આ 3 સિસ્ટમની વાત અત્યારે મિત્રો કરી છે. આ 3 સિસ્ટમને લીધે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે. એ મુજબ હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ આગાહી રિપોર્ટ આપી છે, જેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે મિત્રો હવામાન વિભાગે જે આગાહી બદલી હતી મિત્રો આપણે વાત કરી હતી એના વિશેની મિત્રો લેટેસ્ટ માહિતી આપી દઈએ. તો મિત્રો ગઈકાલે આપણે એક રિપોર્ટ બતાવ્યો હતો. તો મિત્રો ગઈકાલે 28 તારીખ હતી મિત્રો હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં એવું કીધું હતું કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. બાકીના બધા વિસ્તારમાં યલો એલર્ટની આગાહી કરી હતી, પરંતુ સાંજે મિત્રો આ રિપોર્ટ બદલી નાખ્યો. તો 28 તારીખે સાંજે 6 વાગ્યાનો લેટેસ્ટ રિપોર્ટ આવ્યો. એમાં મિત્રો આગાહી બદલી નાખી હતી. મિત્રો જે ઓરેન્જ એલર્ટ 3 જિલ્લામાં અંદર આપવામાં આવ્યા હતા એને કાઢી નાખ્યા હતા. એમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ આપ્યું છે, જોકે બનાસકાંઠામાં કોઈ આગાહી પછી કરી નહોતી. અને એક જિલ્લો છે મિત્રો દાહોદ જિલ્લો, જેમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. બાકીના મિત્રો આ બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. મિત્રો આ બધા જિલ્લાની અંદર ધબધબાટી બોલાઈ ગઈ હતી, જેમાં મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ બધામાં ધબધબાટી બોલાઈ હતી. એટલે કે હવામાન વિભાગે 28 તારીખનો જે મેપ આપ્યો હતો એ મેપ મુજબ આગાહી થઈ નહોતી. એનો મેપ મિત્રો બદલવો પડ્યો હતો, કારણ કે આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યા હતા. જો કે ભાવનગરના વિસ્તાર છે, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ બાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ અમુક વિસ્તારમાં પડી ગયો હતો. ત્યાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી. બાકી મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લા તમે જોઈ લો, ક્યાં એવી ખાસ આગાહી નહોતી. કચ્છની અંદર પણ કોઈ ખાસ વરસાદ પડ્યો નહોતો. બનાસકાંઠા છે, પાટણ, મહેસાણાની અંદર પણ ગઈકાલે કોઈ ખાસ વરસાદ પડ્યો નહોતો. પરંતુ મિત્રો આજની આગાહી જાણી લઈએ. આજે મિત્રો હવામાન વિભાગે કઈ જગ્યાએ આગાહી કરી છે. મિત્રો આજની આગાહી પ્રમાણે મિત્રો આખો વિસ્તાર જોઈ લેજો. સૌરાષ્ટ્રની અંદર કોઈ આગાહી નથી, કચ્છની અંદર કોઈ આગાહી નથી, ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એમાં પણ ખાસ કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ મિત્રો આ દક્ષિણ ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો ભાગ છે એની અંદર મિત્રો આગાહી કરી છે, જેમાં આણંદ છે, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદ પડશે. ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી,
ડાંગ અને વલસાડ આ બધાની અંદર યલો એલર્ટ આજની તારીખમાં આગાહી છે, એટલે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમ છતાં મિત્રો ગઈકાલે જેમ આગાહી બદલી એવી જ રીતના આ નકશો પણ મિત્રો બદલી શકે છે, એનું કંઈ પણ કહી શકાય નહીં। જોકે પરેશ ગોસ્વામીએ કીધું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આજે સારો જ વરસાદ રહેવાનો છે અને દક્ષિણ ગુજરાતમાં તો 2 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કોઈ પણ આગાહી કરવામાં આવી નથી। મિત્રો હવે ભારતનું જે હવામાન વિભાગ છે એના દ્વારા પણ એક પોતાનો મેપ મોડલ જાહેર કરવામાં આવ્યું છે। આખા ભારતનું જે હવામાન વિભાગ હોય એણે આપણા ગુજરાત વિશે શું આગાહી કરી છે એ પણ મિત્રો જાણી લઈએ। તો મિત્રો આખા ભારતની અંદર જે મોડલ આપવામાં આવ્યું છે એ મોડલ મુજબ મધ્યપ્રદેશની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ત્યાર પછી અહીંયા પણ ઓરેન્જ એલર્ટ છે અને રાજસ્થાનની અંદર તો મિત્રો જોઈ શકો છો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો 29 તારીખનો જ મેપ છે, તમે જોઈ શકો છો। હવામાન ભારતીય હવામાન વિભાગ છે એમના દ્વારા રાજસ્થાનની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકી આપણા આખા ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે મિત્રો ગઈકાલે જે આ તળ ગુજરાતનો ભાગ હતો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમાં મિત્રો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું, પરંતુ આજની તારીખમાં એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। તો મિત્રો ગઈકાલે અહીંયા ઓરેન્જ એલર્ટ આગાહી હતી એટલે ગઈકાલે સારો વરસાદ પડ્યો હતો, પરંતુ આજે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આખા ગુજરાતમાં મિત્રો આજે યલો એલર્ટની આગાહી કરી છે, પરંતુ જે આ વિસ્તાર છે મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ ખાસ આગાહી રહેશે નહીં। તો સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રો હોય એમના માટે કહેવાનું છે કે જો હજી પણ તમારા વિસ્તારમાં વરસાદ ન પડ્યો હોય તો મિત્રો પિયત આપવી હોય તો આપી દેજો, કારણ કે હવે પછી આ સિસ્ટમ પૂરી થઈ જવાની છે, ત્યાર પછી કદાચ વરાપ પડવાની છે અને વરાપનો મોટો રાઉન્ડ આવશે એવી આગાહી છે। ત્યાર પછી કોઈ પણ સિસ્ટમ આવવાની નથી। તો મિત્રો આ તમામ મિત્રોને જણાવવાનું છે, પરંતુ તેમ છતાં બીજા કોઈ પણ આગાહીકાર હોય, પરેશ ગોસ્વામી હોય, એની આગાહી પણ એકાદ વાર જોઈ લેજો। અને મિત્રો આવતીકાલે 30 તારીખે શું આગાહી રહેવાની છે એ પણ મિત્રો એકવાર ચકાસી લેજો। ત્યાર પછી ચોક્કસ ખાસ મિત્રો તમારી ચોકસાઈથી જે મિત્રોના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો એને એટલું જ કહેવાનું કે તે વિસ્તારની અંદર પિયત આપી દેવું, કારણ કે ત્યાર પછી કોઈ આગાહી રહેવાની નથી। જોકે ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ ખાસ મોટો વરસાદ તો પડવાનો નથી। તો આ સૌથી મોટી આગાહી છે મિત્રો, તમામ મિત્રો માટેની આગાહી હતી। મિત્રો આપણે રોજે રોજ આવી જ આગાહી કરતા રહીશું મિત્રો, રોજે રોજ સમાચાર લાવતા રહીશું। આપણી ખેડૂત દુનિયા ચેનલનો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ ફટાફટ મોકલી દેજો। આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।